નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. મોટી ચિરઈ અને લુણવા ગામની સીમા 6 મેના માનવ શરીરના અંગોના ટુકડા મળી આવ્યા છે. આ અંગો અજાપરના ગુમ થયેલા વૃદ્ધ રાણાભાઈ પાલાભાઈ રબારીના હોવાની શક્યતા છે. પોલીસ સ્ટેશનેથી મળતી માહિતી મુજબ અજાપરના રાણાભાઈ રબારી ગત 14 એપ્રિલના ઘરેથી નીકળ્યા હતા. તેઓ ભચાઉ ખાતે એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા, પરંતુ ત્યાંથી પરત ઘરે ફર્યા ન હતા. પરિવારે તેમની શોધખોળ હાથ ધરી હતી, છતાં કોઈ પત્તો મળ્યો ન હતો. 1 મહિના બાદ તેમના શરીરના અવશેષો સીમ વિસ્તારમાંથી મળી આવ્યા હતા. મળી આવેલા દેહના ટુકડા જોઈ પરિવારે આશંકા વ્યક્ત કરી છે કે આ અવશેષો તેમના પરિવારના સભ્યના જ છે. જોકે મૃતદેહ અત્યંત ક્ષત વિક્ષત હાલતમાં હોવાથી વૈજ્ઞાનિક પુરાવા મેળવવા માટે ભચાઉ પોલીસ અવશેષોને જામનગર ફોરેન્સિક લેબ ખાતે મોકલી આપ્યા છે. હવે જામનગરમાં ડીએનએ મેચ થયા બાદ જ મૃતકની સત્તાવાર ઓળખ પ્રસ્થાપિત થશે. કેસમાં મોતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટના અકસ્માત છે, અપમૃત્યુ છે કે પછી તેની પાછળ કોઈ અન્ય કારણ જવાબદાર છે, તે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે. જામનગરથી પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે રાણાભાઈનું મોત કેવા સંજોગોમાં થયું હતું. આ સમગ્ર પ્રકરણની તપાસ ભચાઉ પોલીસ મથકના પીએસઆઈ એએન ગોહિલ ચલાવી રહ્યા છે. પોલીસ પીએમ રિપોર્ટ અને એફએસએલના તારણોની રાહ જોઈ રહી છે, જેના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાપર તાલુકાના માખેલ ટોલ ટેક્સ અને પલાસવા વચ્ચે રાત્રિએ એક અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનથી મુસાફરોને ભરીને ગાંધીધામ આવી રહેલી ગોરસિયા ટ્રાવેલ્સની લક્ઝરી બસ પેટ્રોલ પંપ સામે પલટી મારી ગઈ હતી. ટેકનિકલ ખામી અને ડ્રાઈવરના જોખમી નિર્ણયને કારણે 25 જેટલા નિર્દોષ મુસાફરોનો જીવ જોખમમાં મુકાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર રાજસ્થાનથી ગાંધીધામ તરફ આવી રહેલી બસમાં રાત્રિના સમયે અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. તેની હેડલાઇટો ગુલ થઈ ગઈ હતી. ઘોર અંધારામાં રસ્તો દેખાતો ન હોવા છતાં ડ્રાઈવરે બસ ઊભી રાખવાને બદલે આગળ જઈ રહેલા મોટા વાહનની પાછળ તેની હેડલાઇટના સહારે બસ હંકારી હતી. ડ્રાઈવરની ગણતરી એ રીતે હતી કે આ રીતે સામખિયાળી કે ગાંધીધામ સુધી પહોંચી જવાશે, પરંતુ આ જોખમી અખતરો જ અકસ્માતનું કારણ બન્યો હતો. અંધારામાં રસ્તા પર જ્યારે આગળ જઈ રહેલું વાહન પોતાની ઝડપે નીકળી ગયું ત્યારે બસ ચાલકને રસ્તાનો અંદાજ રહ્યો ન હતો. ક્ષણભરના અંધારામાં કાબુ ગુમાવતા બસ રસ્તા પરથી નીચે ઉતરી ગઈ હતી. જોરદાર ધડાકા સાથે પલટી મારી ગઈ હતી. બસ પલટી મારતા જ મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી. અકસ્માતમાં અંદાજે 20 થી 25 મુસાફરોને ઈજા પહોંચી હતી, જેમાં 3 થી 4 મુસાફરોને ગંભીર ફ્રેક્ચર સહિતની ઈજાઓ થતા તાત્કાલિક પલાસવા પ્રાથમિક સારવાર કેન્દ્ર ખસેડાયા હતા. ગંભીર ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ભુજની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. સદનસીબે કોઈ મોટી જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાની જાણ થતાં જાડેસર પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એમ.જે. હુણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. આ મામલે આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે. કચ્છના પ્રવેશદ્વાર સમાન ગાંધીધામમાં ટ્રાફિકની સમસ્યા હવે માથાના દુખાવા સમાન બની રહી છે. ગાંધીધામના મોડવદર પુલ નીચે વાહનોની લાંબી કતારો લાગતા હાઈવે થંભી ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ટ્રાફિક જામ માત્ર સામાન્ય અડચણ નહીં, પણ વાહન ચાલકોના ખિસ્સા પર પડતો મોટો આર્થિક ફટકો પણ સાબિત થયો છે. નેશનલ હાઈવે અને ખાસ કરીને સર્વિસ રોડનો ઉપયોગ વાહન ચાલકોની સુવિધા માટે કરવામાં આવે છે, પરંતુ અહીં સ્થિતિ ઉલટી જોવા મળી રહી છે. સર્વિસ રોડ પર દરાર ગેરકાયદે પાર્કિંગ કરી દેવામાં આવતા માર્ગો સાંકડા બન્યા છે. ભારે વાહનોના ખડકલાને કારણે નાના વાહન ચાલકો કલાકો સુધી અટવાઈ રહ્યા છે. હાલમાં જ્યારે બજારમાં ડીઝલની અછતને કારણે વાહન ચાલકો પરેશાન છે. મોડવદર પુલ નીચે સર્જાયેલા કલાકોના જામમાં હજારો વાહનોનું પેટ્રોલ ડીઝલ એમ ખાલી થઈ ગયું હતું. લોકોનું કહેવું છે કે એક બાજુ પંપ પર ડીઝલ મળતું નથી, બીજી બાજુ તંત્રની બેદરકારીને કારણે રસ્તા પર ઈંધણનો ધુમાડો થઈ રહ્યો છે. બપોરની કાળઝાળ ગરમીમાં એમ્બ્યુલન્સથી લઈને નાના વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા હતા. સર્વિસ રોડનો જે પ્રકારે ગેરકાયદે ઉપયોગ થઈ રહ્યો છે તેનાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્વતંત્ર ગેરકાયદે પાર્કિંગ દૂર કરાવીને હાઈવેને ખુલ્લો કરાવશે કે પછી વાહન ચાલકોએ આમ જ પરેશાન થવું પડશે તેવા સવાલો ઉઠી રહ્યા છે. પૂર્વ કચ્છમાં કંડલા બંદર અને કંપનીઓના કારણે માલ સામાનની હેરાફેરી થતી હોય છે, ત્યારે તાજેતરમાં કંડલાથી ઓરિસ્સા ખાતે માલ મોકલવામાં આવ્યો હતો, જે 41 લાખનું ઓઇલ સગેવગે કરવામાં આવતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ટ્રાન્સપોર્ટર રમેશભાઈ વજાભાઈ અવાડિયાએ જણાવ્યું હતું કે તેમની કંપનીને અરિહંત કેમ ટ્રેડ એલએલપી કંપની દ્વારા ટેન્કર મારફતે કંડલાથી ઓરિસ્સાના બરબીલ ખાતે 34.210 ટન ઇન્ડસ્ટ્રીયલ
ફ્યુલ ઓઇલ મોકલવા માટે ઓર્ડર આપવામાં આવ્યો હતો. 40,71,000નો જથ્થો કંપનીના ટેન્કરમાં મોકલ્યો હતો. ડ્રાઈવર ભૂરારામ ગોદારા, રૂપારામ ગોદારા અને રેખારામ ગોદારાએ પોતાના આર્થિક ફાયદા માટે ઇન્દોર પાસે પીથમપુર રિંગ રોડ નજીક ટેન્કરમાંથી ઇન્ડસ્ટ્રીયલ ફ્યુલ ઓઇલનો જથ્થો કાઢી લીધો હતો. માલ નિયત જગ્યાએ પહોંચાડવામાં આવ્યો ન હતો. કંડલાના અંબાજી ટર્મિનલથી માલ ભરવામાં આવ્યો હતો. કંડલા મરીન પોલીસે 3 શખ્સો સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. પશ્ચિમ કચ્છ જિલ્લામાં હોમગાર્ડ જવાનો માટે લાંબા સમયના વિરામ બાદ એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા 34 થી 35 વર્ષોથી જે પ્રમોશન પ્રક્રિયાને રેન્ક ટેસ્ટ અટકેલી હતી તેનું જિલ્લા કમાન્ડન્ટ મનીષભાઈ બારોટના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી દાયકાઓથી સેવા આપી રહેલા જવાનોમાં ઉત્સાહનો સંચાર થયો છે. દયાપર અને પાનદ્રો જેવા યુનિટના વરિષ્ઠ જવાનોએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 35 વર્ષથી હોમગાર્ડ દળમાં ફરજ બજાવી રહ્યા છે. કારકિર્દીમાં પ્રગતિ માટેની રેન્ક ટેસ્ટનું આયોજન પ્રથમ વખતે જોયું છે. અગાઉના વર્ષોમાં જવાનોને પડતી વહીવટી મુશ્કેલીઓ અને સુવિધાઓના અભાવ સામે હાલના કમાન્ડન્ટ દ્વારા લેવાયેલા પગલાંની જવાનોએ મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. રેન્ક ટેસ્ટના માધ્યમથી હવે લાયક જવાનોને આસિસ્ટન્ટ સેક્શન લીડર જેવી મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવશે. જવાનોએ આ તકે ભૂતકાળના સ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે વર્ષ 1991 થી 1997 દરમિયાન જવાનોને નિયમિત ફાયરિંગ અને હથિયાર તાલીમ આપવામાં આવતી હતી. જોકે 1997 પછી હથિયાર તાલીમ કે સ્પેશિયલ ટ્રેનિંગ કેમ્પ જેવી પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ હતી. હવે જ્યારે રેન્ક ટેસ્ટની સુખદ શરૂઆત થઈ છે ત્યારે જવાનો આશા વ્યક્ત કરી રહ્યા છે કે આગામી સમયમાં તાલીમ પ્રક્રિયામાં પણ આવા જ હકારાત્મક સુધારાઓ જોવા મળશે. જિલ્લા ઓફિસ દ્વારા કરવામાં આવેલી કામગીરીથી પશ્ચિમ કચ્છના તમામ હોમગાર્ડ યુનિટના સભ્યોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. 2 દિવસના ટેસ્ટમાં આજે લેખિત પરીક્ષા યોજવામાં આવી હતી, જ્યારે આવતીકાલે પીટી અને શસ્ત્ર કવાયત તથા હથિયારી તાલીમ પરેડ અને મૌખિક પરીક્ષા લેવામાં આવશે. ટેસ્ટનું આયોજન પશ્ચિમ કચ્છ જિલ્લાના કમાન્ડન્ટ મનીષભાઈ બારોટના અધ્યક્ષસ્થાને થયું હતું. કચેરીના સિનિયર સ્ટાફ ઓફિસર મનીષભાઈ ત્રિવેદી તથા અન્ય સ્ટાફ દ્વારા વ્યવસ્થા સંભાળવામાં આવી હતી. મને હોમગાર્ડની અંદર 35 વર્ષ થયા. એની અંદર પહેલી વખત રેન્ક ટેસ્ટનું આયોજન જે આપણા જિલ્લા કમાન્ડન્ટ સાહેબશ્રીની અધ્યક્ષતામાં થયેલ છે તે બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આટલા વર્ષો પછી જે કોઈ અમને સુવિધા નથી મળી, જે કોઈ પણ અમારા રેગ્યુલર કામ નતા થતા, કોઈ બી તકલીફ હતી, અમને અત્યારે કોઈ તકલીફ નથી. બાકી જે કામ થયેલ છે જિલ્લા ઓફિસ તરફથી અમને બહુ આનંદ છે. અને છેલ્લા 97 થી ફાયરિંગ પણ બંધ છે. અમે 91ની સાલથી 97 સુધી ફાયરિંગ કરેલ છે, તે પછી ફાયરિંગ પણ યોજાયેલ નથી. કોઈ ટ્રેનિંગ કેમ્પ પણ આવેલ નથી. કોઈ હથિયારનો કોઈ ક્યાં કેમ્પ પણ યોજાયેલ નથી યુનિટોમાં. આનાથી અગાઉ હતો એ પ્રમાણે 97ની સાલ સુધી લાસ્ટમાં. આજરોજ પશ્ચિમ કચ્છ જિલ્લાના કમાન્ડન્ટ સાહેબ શ્રી મનીષભાઈ બારોટ સાહેબના અધ્યક્ષ સ્થાને આજરોજ ખૂબ સુંદર અમારી રેન્ક ASL આસિસ્ટન્ટ સેક્શન લીડરની પરીક્ષા હતી. વડી કચેરીના પ્રતિનિધિ સાહેબ શ્રી સિનિયર સ્ટાફ ઓફિસર SSO સાહેબ શ્રી મનીષભાઈ ત્રિવેદી સાહેબ અત્રે ઉપસ્થિત હતા. અને સૌ અમે હોમગાર્ડ સભ્યો ખૂબ ખુશીથી આજરોજ એક્ઝામ આપી છે. અમારા પશ્ચિમ કચ્છ જિલ્લામાં લગભગ 3 દાયકાથી એટલે ટૂંકમાં 34 વર્ષથી કોઈ દિવસ રેન્ક ટેસ્ટનું આયોજન થયું નહોતું. અને આજરોજ શરૂઆત થઈ છે. કમાન્ડર સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. પશ્ચિમ કચ્છ જિલ્લાના તમામ હોમગાર્ડ એમના આભારી રહેશે કે ઘણા વર્ષો બાદ હોમગાર્ડની રેન્ક ટેસ્ટ એટલે પ્રમોશનનો અમને ખૂબ મોકો મળ્યો છે. અને એ બદલ હું સાહેબશ્રી તથા વડી કચેરીના પ્રતિનિધિ સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. સમગ્ર દેશમાં ગૌમાતાના સન્માન અને સુરક્ષા માટે અભિયાન ચાલી રહેલા છે. ગૌ સન્માન અને આહ્વાન અભિયાન અંતર્ગત ભુજ ખાતે ગૌપ્રેમીઓ અને સંતો મહંતો દ્વારા વહીવટી તંત્રને એક મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી. અભિયાન હેઠળ ગુજરાતના વિવિધ શહેરોમાં તંત્રને પત્રો પાઠવવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે ભુજ મામલતદાર કચેરીએ મોટી સંખ્યામાં ગૌભક્તો ઉમટી પડ્યા હતા. ગૌમાતાના હિતમાં વિવિધ માંગણીઓ સાથેનું પ્રાર્થના પત્ર સુપરત કર્યું હતું. રજૂઆતમાં ગૌપ્રેમીઓએ ભારપૂર્વક માંગ કરી હતી કે ભારત સરકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે અને સમગ્ર દેશમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે. આ ઉપરાંત ગૌસેવા અને ગૌ સંવર્ધનના કાર્યોને વેગ આપવા માટે કેન્દ્રીય સ્તરે ગૌસેવા મંત્રાલયની રચના કરવામાં આવે. ગૌસેવા માટે એક મજબૂત કેન્દ્રીય કાનૂન લાગુ કરવામાં આવે તેવી માંગણીઓ પણ કરવામાં આવી હતી. આ વેળાએ આર્ષ અધ્યયન કેન્દ્ર ભુજના સ્વામી પ્રદીપ્તાનંદ સાથે સંતો મહંતો તેમજ ગૌભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અમારું આ ગૌ સન્માન આહવાન અભિયાન છે અને કદાચ ભારતની અંદર 1947માં ક્વિટ ઇન્ડિયાની જે મૂવમેન્ટ થઈ હતી એના જેવું જ એક ભવ્ય તે ભવ્ય આંદોલનની શરૂઆત થઈ રહી છે. અને અત્યારે ગુજરાતની અંદર 34 જિલ્લાઓની અંદર અને 268 જેટલા તાલુકાઓની અંદર મામલતદારશ્રીને અમે લોકો આવેદનપત્ર આપ્યું છે. માત્ર આટલું જ નથી, સમગ્ર ભારતભરની અંદર 5000 ગામડાઓમાંથી અત્યારે આવેદનપત્ર વડાપ્રધાનશ્રીને, રાષ્ટ્રપતિશ્રીને અને રાજ્યપાલશ્રીને અમે લોકો આપેલું છે. આ મારો પહેલો તબક્કો છે. અને સરકાર, અમે પણ માને છે કે સરકાર અમારી ને આપણી બધાની છે, પણ પ્રાયોરિટીના એરિયામાં ક્યારેક ક્યારેક અમારે સરકારનું ધ્યાન ખેંચવું પડે તો એ અમે ખેંચવાનો પ્રયત્ન કરીએ છીએ. સંપૂર્ણપણે અહિંસક આંદોલન છે અને અમારો ઉદ્દેશ એટલો એક જ માત્ર છે કે સમગ્ર ભારતની રાજનીતિ અત્યારે જે થઈ રહી છે એની અંદર ગાય માતાને જે સાઈડ કરવામાં આવે છે એમને જરાય ગમતું નથી. કેમ કે ગાય છે એ આપણા બધા સમગ્ર સનાતન હિન્દુઓનો આત્મા છે અને આપણા બધાનું હૃદય છે. તો એ ગાયનું સન્માન થાય એના માટે આયોગનું આયોજન થાય અને ગાયને રાષ્ટ્ર માતા જાહેર થાય તો અમને કદાચ એવું લાગશે કે સમગ્ર ભારત એ હિન્દુ રાષ્ટ્ર જાહેર થયાની ભાવના અમને અનુભવમાં આવશે. એટલે અમે ઈચ્છીએ છીએ, સરકારશ્રીને આગ્રહ કરીએ છીએ કે આ આવેદનપત્રનો ધ્યાનમાં લેવામાં આવે. આ પહેલું અમારું પગથિયું છે. આના પછી જો કોઈ ધ્યાન દેવામાં નહીં આવે તો પછી નેક્સ્ટ લેવલમાં અમે બધા જિલ્લા વાઇઝ અમે આવેદનપત્ર આપશું અને એના પછીના સ્ટેજ ઉપર અમે સીએમ શ્રી પાસે પણ જશું અને ત્યાંથી પણ જો અમારી વાત સમજવામાં નહીં આવે, સાંભળવામાં નહીં આવે તો પછી છેલ્લા ઉપાય છે દિલ્હીની અંદર સમગ્ર ભારતભરમાંથી અમારા જેવા સાધુ સંતો અને ગૌ પ્રેમીઓ એકઠા થશે અને 30-30 હજારની સંખ્યામાં ત્યાં ભેગા થશે અને છેલ્લા ઉપાયમાં બધા સાધુ સંતો અન્ન જળનો ત્યાગ કરશે જ્યાં સુધી ભારત સરકાર અમારી વાતને માનશે નહીં. એટલે સાવ સામાન્ય રીતે એકદમ ભક્તિભાવથી, પ્રેમભાવથી અમે આંદોલનની શરૂઆત કરીએ છીએ, પણ આંદોલનની જે પૂર્ણાવતિ છે એ પૂર્ણાવતિ જો સરકાર નહીં માને તો પછી અમારે આકરા પગલાં પણ લેવા પડશે. તો અમે સરકારશ્રીને આ તકે આગ્રહ કરીએ છીએ કે અમારી ભાવનાને ધ્યાનમાં લેવામાં આવે. જ્યારે તમે 370 જેવી કલમ દૂર કરી શકતા હો અને તમે ભારતની અંદર સારા સારા નિર્ણય લઈ શકતા હો, અરે પાકિસ્તાન ઉપર સિંદૂરનું તમે જે આયોજન કર્યું અને એ આયોજન તમને બધાને આનંદ થયો છે, પણ ગાય માતાને કેમ સાઈડ કરવામાં આવે છે આ અમારો પ્રશ્ન છે. જો સરકાર એમ કહેતી હોય કે ગાય સાથે એનું આર્થિક તંત્ર સંકળાયેલું, અમને બધાને ખબર છે કે ગાયનું માંસ વેચવાથી સરકારને સૌથી વધુ પૈસા મળે છે. આ તકે હું કહીશ કે જો ગાયનું સન્માન કરશે તો સરકારને જેટલા પૈસા મળે એના કરતા 4 ગણા પૈસા સરકારને મળશે. એ અમે બધા જ સંતો એકી અવાજે કહીએ છીએ. કારણ કે ગાયને સંરક્ષણ કરવાથી બધું જ મળે છે. આર્થિક લાભ મળે, માનસિક લાભ મળે, અરે સ્વાસ્થ્યનો લાભ પણ ગાય માતા આપે છે. તો અમારો એકમાત્ર આગ્રહ છે કે આંદોલનનું એક જ ઉદ્દેશ્ય છે કે આ તમે અમારી વાતને ધ્યાનમાં લ્યો અને ગાય માતાને યોગ્ય સન્માન મળે રાષ્ટ્રીય લેવલથી. રાજ્યમાં ગાય માતા અને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે વિવિધ સંસ્થાઓ અને સંગઠનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે. ત્યારે રાપર ખાતે વિવિધ સંગઠનો અને સંસ્થા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાપર શહેર અને તાલુકામાંથી સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. 20,000થી વધારે લોકોએ સહી કરીને રાપર તાલુકા મામલતદાર HB વાઘેલાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાપર તાલુકા પંચાયતના માજી પ્રમુખ હમીરજી સોઢા સહિત આગેવાનો તથા સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ગાય માતા અને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે માંગણી કરી સહી ઝુંબેશ સાથેનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.